હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ઇનસાઇડ એજ્યુકેશન ક્લાસ. આજે આપણે જોઈશું ધોરણ 9 ચેપ્ટર 3 યામ ભૂમિતિ. તો આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે કોઈ પણ બે લંબરેખાઓની મદદથી આપણે બિંદુ દર્શાવી શકીએ છીએ. એટલે કે કોઈ પણ બિંદુને દર્શાવવા માટે એટલે કે એનું સ્થાન નક્કી કરવા માટે આપણે બે રેખાઓનો ઉપયોગ કરીએ છીએ, એક આડી રેખા અને એક ઊભી રેખા. તો આજે આપણે જોઈશું કાર્ટેશિય યામ પદ્ધતિ. તો કાર્ટેશિય યામ પદ્ધતિ શું છે એની પહેલે આપણે જોઈશું સંખ્યા રેખા. તો આ છે આપણી સંખ્યા રેખા અને સંખ્યા રેખા ઉપર અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવેલી છે. વાસ્તવિક સંખ્યાઓ, સમય અને અસમય, બધી જ સંખ્યા રેખા, બરાબર, બધી જ સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર આવેલી છે. તો આ જે 0 છે એને આપણે શું કહીશું? ઉગમ બિંદુ. કેમ કે જો 0થી આપણે જમણી બાજુ જઈએ, આજે મારી જમણી બાજુ, 0થી જમણી બાજુ જતાં બધી જ મને ધન સંખ્યાઓ મળે છે અને 0થી ડાબી બાજુએ જતાં મને બધી જ ઋણ સંખ્યાઓ મળે છે. તો 0ને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ શકીએ છીએ, કારણ કે જમણી બાજુ જતાં આપણને પોઝિટિવ સંખ્યાઓ મળે છે અને એટલે પોઝિટિવ એટલે કે ધન સંખ્યાઓ મળે છે અને ડાબી બાજુએ જતાં ઋણ સંખ્યાઓ મળે છે. હવે સંખ્યા રેખા ઉપરની કોઈ પણ બે સંખ્યાઓ, ક્રમયુક્ત સંખ્યાઓ વચ્ચે કેટલું અંતર હોય છે? 1 એકમ, બરાબર. તો ખાલી 1 અને 2 વચ્ચેનું નહીં, કોઈ પણ બે સંખ્યાઓ લઈ લો, -2, -3 લઈ લો, એની વચ્ચેનું પણ અંતર 1 એકમ રહેશે. તો 0 અને 1 વચ્ચેનું પણ એકમ કેટલું થશે? 1 એકમ. અંતર 1 એકમ થશે. એવી રીતે 0થી 2 વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 0થી 1 વચ્ચેનું અંતર 1 એકમ અને 1 અને 2 વચ્ચેનું અંતર 1 એકમ. તો 0 અને 2 વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? 1 + 1, 1 + 1 = 2 એકમ. તો આપણે જોયું કે કોઈ પણ બિંદુને દર્શાવવા માટે આપણે બે રેખાઓનો ઉપયોગ કરીએ છીએ, આડી રેખા, ઊભી રેખા. અને આ બે રેખાઓ એકબીજાને લંબ હોય. આ બિંદુ છે તો આડી રેખા, આ ઊભી રેખા, તો આ બંને એકબીજાને લંબ હોય. તો એવી તો કેટલી રીતે આપણને લંબ રેખાઓ મળે? એક આ રીતે પણ લંબ રેખા મળે, એક આ રીતે પણ મળે અને આ રીતે પણ બે લંબ રેખા મળે. તો જ્યારે પણ આપણે કોઈ પણ બિંદુને દર્શાવવા માટેની બે લંબ રેખાઓની વાત કરતા હશું ત્યારે આપણે હંમેશા આ રીતની બે લંબ રેખાઓ વિશે વિચારીશું. તો આ બે લંબ રેખાઓ આપણને કઈ રીતે મળે છે એ જોઈશું. તો એની માટે પહેલાં બે સંખ્યા રેખાઓ લઈ લો. બે સંખ્યા રેખાઓ, એક જે ઊભી હોય અને બીજી આડી સંખ્યા રેખા. તો જે આ છે આના ઉગમ બિંદુ. તો જે આડી સંખ્યા રેખા છે એને આપણે કહીશું સમક્ષિતિજ સંખ્યા રેખા અને ઊભી છે એને કહીશું શિરોલંબ સંખ્યા રેખા. સમક્ષિતિજ સંખ્યા રેખાને આપણે નામ આપી દઈએ x ડેશ અને ઉગમ બિંદુને તો આપણે O નામ આપીશું. બંને સંખ્યા રેખાઓના ઉગમ બિંદુને આપણે નામ આપી દઈશું O. અને જે શિરોલંબ સંખ્યા રેખા છે એને આપણે નામ આપી દઈએ y ડેશ.
તો હવે જો હું આ બંને જે ઉગમ બિંદુઓ છે એ એકબીજાને છેદે એ રીતે આ સંખ્યા રેખાને અને આ સંખ્યા રેખાને હું ગોઠવીશ તો મને બે લંબ સંખ્યા રેખાઓ મળશે. અને કઈ રીતે મળશે? તો આ રીતની મને બે લંબ સંખ્યા રેખાઓ મળશે. તો આ બંને સંખ્યા રેખાઓ લંબ છે એકબીજાને. આ છે સમક્ષિતિજ અને આ ઊભી છે એ શિરોલંબ. તો જો હું આ મારા પેજને એક સમતલ તરીકે લઈ લઉં તો શું કહી શકાય કે જે આ બે સંખ્યા રેખાઓ છે તે સમતલને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? 1, 2, 3 અને 4 ભાગમાં વિભાજિત કરે છે. તો આ જે 4 ભાગ રહ્યા એને આપણે કહીશું ચરણ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો આ છે આપણી બે સંખ્યા રેખાઓ કે જે સમતલનું 4 ભાગમાં વિભાજન કરે છે. હજુ બી અહીંયા આપણે શું કહી શકીએ? આ છે આપણું ઉગમ બિંદુ O. તો ઉગમ બિંદુ ઓના યામ કયા રહેશે? O એ 0 છે. OX એ શું દર્શાવશે? OX છે એ શું દર્શાવશે? ધન સંખ્યાઓ. OX ડેશ શું દર્શાવશે? ઋણ સંખ્યાઓ. પછી OY શું દર્શાવશે? ફરીથી ધન સંખ્યાઓ. પછી OY ડેશ શું દર્શાવશે? ઋણ સંખ્યાઓ. કેમ? કારણ કે OY દિશામાં બધી જ ઋણ સંખ્યાઓ છે. OX ડેશ દિશામાં પણ બધી જ ઋણ સંખ્યાઓ છે. OY દિશામાં બધી જ ધન સંખ્યાઓ છે. OX દિશામાં પણ બધી જ ધન સંખ્યાઓ છે. તો જે આપણી આ સમક્ષિતિજ રેખા રહી એને આપણે કહીશું X અક્ષ. જે આપણી આ શિરોલંબ રેખા છે એને કહીશું Y અક્ષ. બરાબર? જે X અક્ષને આપણે બીજું કહીશું. બીજું એનું નામ છે કોટી. અને Y અક્ષને બીજું નામ છે ભુજ. તો કેમ આને Y અક્ષને આપણે ભુજ કહીએ છીએ અને X અક્ષને આપણે કોટી કહીએ છીએ? તો અહીંયા આપણે જોઈએ કે આ છે OX પરના બિંદુઓ. તો OX પરના બિંદુઓનું અંતર આપણે કઈ રીતે લઈશું? એ Y અક્ષને લંબ થશે. આજે આપણી Y અક્ષને આ બધા બિંદુઓ લંબ થશે એટલે આને આપણે કહીશું કોટી. અને જે આ Y અક્ષના બિંદુઓ રહ્યા એ બધા જ X અક્ષને સમાંતર છે એટલે આપણે એને કહીશું ભુજ. તો હવે આપણે જોઈશું કે આ જે બે રેખાઓ વચ્ચે એક સમતલમાં આપણે બે લંબ રેખાઓ દોરી તો
આવા સમતલને આપણે કહીશું કાર્ટેજીય સમતલ. શું કહીશું આવા સમતલને? એવું સમતલ. આ ધારો કે આ એક સમતલ છે. એવું સમતલ કે જ્યાં આપણે બે રેખાઓને એકબીજા સાથે લંબ હોય તો એવા સમતલને કહીશું આપણે કાર્ટેજીય સમતલ. કાર્ટેજીય સમતલ કાં તો XY સમતલ. કેમ XY સમતલ? કે આપણે આ x ડેશને x અક્ષ તરીકે લીધી છે અને y ડેશને y અક્ષ તરીકે લીધી છે. અને બીજું કે આ x અક્ષને આપણે x યામ પણ કહી શકીએ છીએ, y અક્ષને y યામ પણ કહી શકીએ છીએ. અને ત્રીજું આને કહીશું આપણે યામ સમતલ. તો હવે કોઈ પણ બિંદુને આપણે કઈ રીતે દર્શાવીશું? યામ સમતલમાં કોઈ પણ બિંદુને આપણે કઈ રીતે દર્શાવીશું તે હવે જોઈશું. આ આપણે જોયું કાર્ટેજીય યામ સમતલ. હવે કાર્ટેજીય યામ સમતલમાં બિંદુઓ દર્શાવવાની પદ્ધતિને આપણે શું કહીશું? કાર્ટેજીય યામ પદ્ધતિ. તો એક બીજું કે અક્ષરને આપણે યામાક્ષરના નામે પણ ઓળખીએ છીએ. એટલે કે x યામ, y યામ. તો આપણે જોયું કે x યામને આપણે કોટી, y યામને આપણે ભુજ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈશું કે બિંદુઓના યામ કઈ રીતે નક્કી કરવા. તો જોઈએ કે પહેલાં આપણે જોઈએ કે આ બી બિંદુ. તો બી બિંદુના યામ કઈ રીતે નક્કી કરવા? તો પહેલાં તો બી બિંદુ ક્યાં દર્શાવે છે? y અક્ષ ઉપર. બરાબર. y અક્ષના કયા નંબરમાં છે? 4 નંબરમાં. આ છે 4 નંબર. તો એ x અક્ષથી એ કેટલું દૂર છે? 4 એકમ દૂર છે. અને y અક્ષથી કેટલું દૂર છે? તો 0 એકમ. એટલે કે બી ક્યાં છે? એનું x અક્ષથી અંતર કેટલું છે? 4. અને y અક્ષથી અંતર એનું કેટલું છે? 0. એ બી માટે આપણે જોઈએ કે એનો x યામ કેટલો થઈ ગયો? 0. એટલે કે આ જે આપણી y અક્ષ છે એનાથી આ બી કેટલું દૂર છે? આમ ક્યાંય જાય છે? ના. એટલે કે બી એ ક્યાં છે? 0 ઉપર છે x અક્ષમાં. અને y અક્ષમાં એ ક્યાં છે? કયા નંબરમાં છે? 4 નંબર. તો આ થયો એનો 4 નંબર. તો આપણે હંમેશા x અક્ષ ઉપરનો એનો યામ પહેલાં લખીશું અને y અક્ષ ઉપરનો યામ આપણે બીજા નંબરમાં લખીશું. તો આ થઈ આપણી XY યામ, જેમાં x એ x અક્ષ ઉપરનો નંબર દર્શાવે છે અને y એ y અક્ષ ઉપરનો નંબર દર્શાવે છે. તો હંમેશા આપણે XYને ક્રમયુક્ત જોડમાં લઈશું. એટલે કે હંમેશા જે આ પહેલો નંબર છે એ x અક્ષ પરનો યામ દર્શાવશે અને જે બીજો છે એ y અક્ષ ઉપરનો યામ દર્શાવશે. કેમ? કારણ કે જો x નોટ ઇક્વલ ટુ y હોય તો XY ઇઝ નોટ ઇક્વલ ટુ YX. જો બંને x અને y સમાન ના હોય તો
તો XY ઇઝ નોટ ઇક્વલ ટુ YX. કેમ? એક ઉદાહરણ લઈએ. તો અહીંયા તો મેં ઓલરેડી બિંદુ દર્શાવ્યા છે, તો એક બીજું બિંદુ લઈ લઉં કે 3, 4, એટલે કે આ 3 નંબર એ મારો ક્યાં હશે? એક્સ અક્ષ ઉપર, અને આ મારો 4 નંબર ક્યાં હશે? વાય અક્ષ ઉપર. પણ જો હું 4 અને 3 લઈ લઉં તો શું થઈ જશે? 4 એ મારો ક્યાં થઈ જશે? એક્સ અક્ષ ઉપર, અને 3 એ મારો ક્યાં થઈ જશે? વાય ઉપર. એટલા માટે આપણે હંમેશા ક્રમયુક્ત જોડે જ લખીશું, એટલે કે પહેલો નંબર એક્સ અક્ષ ઉપરનો અને બીજો નંબર વાય અક્ષ ઉપરનો. તો આ થઈ બીની વાત, કે બીના યામ આપણને શું મળે? 0 અને 4. એવી જ રીતે આપણે એ જોઈએ. તો એના યામ કઈ રીતે મળશે? તો એનો એક્સ યામ શું છે? 5, કારણ કે એ ક્યાં છે? એક્સ ઉપર 5 નંબરે. અને વાય યામ શું થઈ જશે આનો? એક્સ અક્ષથી કેટલા મીટર દૂર છે? કેટલા એકમ દૂર છે? 0 એકમ. એટલે એનો વાય યામ શું થઈ જશે? 0. એવી જ રીતે એફ છે. એફનો એક્સ યામ કેટલો થશે? એ એક્સ અક્ષથી કેટલો, વાય અક્ષથી કેટલો દૂર છે? તો 0. અને એક્સ અક્ષથી કેટલા એકમ દૂર છે? 1, 2 અને 3 એકમ. પણ કઈ દિશામાં છે? રોમ દિશામાં. એટલે આપણે અહીંયા લખીશું -3. એવી જ રીતે ઈના યામ પણ આપણે કઈ રીતે લખી શકીએ? કે -3 અને 0. કેમ? કારણ કે -3 એટલે કે વાય અક્ષથી કેટલા એકમ દૂર છે? 1, 2 અને 3. કઈ દિશામાં? રોમ દિશામાં. એટલે અહીંયા થઈ ગયું માઇનસ. અને એક્સ અક્ષથી કેટલું દૂર છે? 0 એકમ. બરાબર? તો આપણે શું કહીએ કે એક્સ અક્ષ ઉપરના કોઈ પણ બિંદુના યામ કેવા હશે? એક્સ અક્ષ ઉપરના કોઈ પણ બિંદુના યામ કેવા હશે? એક્સ 0. થયું ને? કે આપણને એક્સ મળે છે, અહીંયા પણ આપણને એક્સ મળે છે. હંમેશા તેનો વાય યામ 0 રહે છે. એક્સ અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ માટે એનો વાય યામ હંમેશા 0 રહેશે. અને વાય અક્ષના કોઈ પણ બિંદુ માટે એનો એક્સ યામ 0 રહેશે. જોયું કે અહીંયા એફ માટે 0 અને -3, બી માટે 0 અને 4. તો એનો એક્સ યામ આપણને શું જોવા મળે? 0. એટલે કે આપણે કહી શકીએ કે એક્સ અક્ષ માટે હંમેશા વાય યામ 0 રહે છે, અને વાય અક્ષ માટે હંમેશા એક્સ યામ 0 રહે છે. તો આગળ બીજું એક ઉદાહરણ જોઈએ. તો અહીંયા આપણને પી બિંદુ, એન, એમ, આર, ક્યુ અને એસ આ બિંદુઓના યામ આપણે દર્શાવવાના છે. તો આપણે જોયું કે એક્સ અક્ષ ઉપરના કોઈ પણ બિંદુનો યામ કેવા હશે? એનો વાય યામ હંમેશા 0 રહેશે. તો આ એમ બિંદુ માટે આપણે શું કહીએ? એના યામ કેવા થઈ જશે? એનું એક્સ યામ 2 અને વાય યામ હંમેશા 0 રહેશે. તો આર માટે પણ શું થઈ જશે? -3 અને 0. એન માટે પણ શું થઈ જશે?
એન એ વાય અક્ષ ઉપરનું બિંદુ છે તો શું થશે? એનો એક્સ યામ 0 થઈ જશે અને વાય અક્ષ ઉપર એ કયા નંબરમાં છે? 2 નંબરમાં, તો એ થઈ જશે 2 અને એસ થશે 0 અને -3. હવે આપણે પીના યામ જોવા છે તો પી ક્યાં છે? પીને આપણે પહેલાં તો આડી રેખાઓ વડે આડી અને ઊભી રેખા દર્શાવી દઈએ. તો આડી રેખા અને આ છે ઊભી રેખા. તો પીનું વાય અક્ષથી અંતર કેટલું છે? 1 એકમ અને 2 એકમ, એટલે કે આપણો આ રહ્યો એક્સ અક્ષનો યામ. પછી પીનું એક્સ અક્ષથી અંતર કેટલું છે? 1 એકમ અને આ 2 એકમ, તો એ પણ 2 છે. તો પીના યામ આપણને શું મળી ગયા? 2 અને 2. એવી જ રીતે ક્યુ જોઈએ તો ક્યુને પણ આપણે આડી રેખા અને ઊભી રેખાથી પહેલાં દર્શાવી દઈએ. તો ક્યુ એ વાય અક્ષથી કેટલા એકમ દૂર છે? 1, 2 અને 3 એકમ. તેના એક્સ યામ કેટલો મળી ગયો? -3. અને એ એક્સ અક્ષથી કેટલું દૂર છે? 1 એકમ અને 2 એકમ. પણ 2 એકમ કેવા? ઋણ દિશામાં, એટલે આપણે લખીશું -2. તો આપણે જોયું કે એક્સ યામ શું દર્શાવે છે? કોઈ પણ બિંદુમાંના યામ શું છે? એક્સ અને વાય. એટલે કોઈ પણ બિંદુનું એક્સ અને વાય 2 અને 2, તો અહીંયા આપણને મળ્યું બિંદુ પી. એવી જ રીતે કોઈ પણ યામ લઈ લઈએ, એક્સ યામ અને વાય યામ. તો એક્સ યામ શું બતાવશે? એ વાય અક્ષનું લંબ અંતર. એક્સ યામ એ બિંદુનું વાય અક્ષથી લંબ અંતર દર્શાવશે અને વાય યામ શું દર્શાવશે? તે બિંદુનું એક્સ અક્ષથી સમક્ષિતિજ અંતર. એક્સ અક્ષથી સમક્ષિતિજ અંતર, બરાબર. તો આપણે બીજું કંઈ નહીં, આપણે ડાયરેક્ટ એ જ જોઈશું કે આ પી બિંદુ એ એક્સ અક્ષને જ્યાં છેદે તે એનો એક્સ યામ અને પી બિંદુમાંથી રેખા દોરતા વાય અક્ષને જ્યાં છેદે ત્યાં તેનો વાય યામ. તો ઉદાહરણ જોઈએ. ચોપડીનું ઉદાહરણ છે જે હું અહીંયા લીધું છે. તો મારે શોધવાના છે બી. બી માટે હું શું કહી દઈશ? બી એ એક્સ અક્ષને ક્યાં છેદે છે? 4 નંબરમાં, તો આનું થઈ ગયું 4. હવે બી એ વાય અક્ષને ક્યાં છેદે છે? 3 નંબરમાં, તો આ રહ્યું 3. તો બીનો કોટી શું થઈ ગયો? આ 4 છે એ એનો કોટી થઈ ગયો અને વાય છે 3 છે એનો ભુજ થઈ ગયો. એટલે કે કોટી એટલે કે એક્સ યામ અને ભુજ એટલે કે વાય યામ. એ રીતે એસ એ એક્સ અક્ષને ક્યાં છેદે છે? 3 નંબરમાં અને વાય અક્ષને ક્યાં છેદે છે? -4 નંબરમાં. તો શું થઈ ગયું? આ એસ એ એક્સનો કોટી 3 અને ભુજ -4. એમ જોઈએ તો એમ એ એક્સ અક્ષને ક્યાં છેદે છે? -3માં. વાય અક્ષને ક્યાં છેદે છે? 4. તો આ થઈ ગયા એમના યામ -3 અને 4. એવી રીતે એલ માટે એક્સ અક્ષને ક્યાં છેદે છે? -5 અને વાય અક્ષને ક્યાં છેદે છે? -4. તો આ થયા આપણા બિંદુઓના યામ.
કોઈપણ બિંદુના યામ આપણે દર્શાવ્યા. હવે જોઈશું સ્વાધ્યાય 4.2. 4.2નો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ લખો. યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓને શું કહીશું? તો આપણે જોયું કે આ છે આપણી સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજને આપણે શું કહ્યું? એક્સ અક્ષ. શિરોલંબ રેખાને શું કહ્યું આપણે? વાય અક્ષ. અને બીજો પ્રશ્ન છે, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આ જે બે રેખાઓથી આ એક ભાગ બન્યો, આ એક ભાગ બન્યો, આ અને આ, તો આને આપણે શું કહ્યું? ચરણ. તો આનો આન્સર શું થઈ જશે? ચરણ. આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. તો બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ શું છે? અહીંયા છેદે છે તો અહીંયા આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ. ચલો હવે જોઈશું ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? આકૃતિ 3.14 જુઓ અને માગ્યા પ્રમાણે જવાબ લખો. 1 નંબર છે, બિંદુ પીના યામ લખો. તો બિંદુ બી ક્યાં છે? અહીંયા. તો બિંદુ બીના યામ શું થશે? એક્સ અક્ષને ક્યાં છેદે છે? -5 અને વાય અક્ષને ક્યાં છેદે છે? 2. તો બિંદુ બીના યામ શું થઈ ગયા? -5 અને 2. બીજું પૂછ્યું કે બિંદુ સીના યામ જણાવો. બિંદુ સી ક્યાં છે? અહીંયા. તો બિંદુ સી એક્સ અક્ષને ક્યાં છેદે છે? 5 નંબરમાં અને વાય અક્ષને ક્યાં છેદે છે? -5 નંબરમાં. તો આપણે હંમેશા પહેલાં એક્સ અક્ષ લખીશું અને પછી વાય અક્ષના યામ લખીશું. ત્રીજો પ્રશ્ન છે કે -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. તો પહેલાં તો -3 એટલે કે એક્સ યામ -3 છે. તો એક્સ અક્ષ ઉપર -3 અહીંયા છે. હવે આપણે જોવાનું છે વાય યામ. વાય યામ કેટલો છે? -5. તો -5 ક્યાં છે? અહીંયા. તો -3 અને -5 ક્યાં આગળ છેદે છે? ઈ બિંદુ જોડે. તો -3 અને -5 એ કોના યામ છે? બિંદુ ઈના યામ થશે. બિંદુ ઈના યામ. પછી છે 2 - 4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. 2 નંબર એટલે કે એક્સ યામ છે 2. તો 2 ક્યાં છે? અહીંયા છે. હવે વાય યામ છે -4. -4 ક્યાં છે? અહીંયા. તો આ બંને ક્યાં છેદે છે? જી આગળ. તો 2 અને -4 દર્શાવતું બિંદુ કયું છે? જી. 5 નંબર છે, બિંદુ ડીનો એક્સ યામ જણાવો. તો બિંદુ ડી ક્યાં છે? અહીંયા. તો બિંદુ ડીનો એક્સ યામ એટલે તો બિંદુ ડીના યામ કયા છે? એક્સ અક્ષે ક્યાં છેદે છે? 6 નંબર અને વાયને 2 નંબર. તો બિંદુ ડીનો એક્સ યામ કયો થઈ ગયો? 6. 6 નંબરમાં છે બિંદુ એચનો વાય યામ જણાવો. તો બિંદુ એચનો વાય યામ. તો બિંદુ એચ અહીંયા છે. એના યામ થશે એક્સ અક્ષ ક્યાં છેદે છે?
-5 અને y અક્ષને -3. તો એનો y શું થઈ ગયો? -3. બિંદુ Lના યામ જણાવો. બિંદુ L ક્યાં છે? બિંદુ L અહીંયા. બિંદુ L અહીંયા. તો બિંદુ Lના યામ જણાવો. તો L માટે આપણે જોયું કે y અક્ષના કોઈ પણ બિંદુ માટે એનો x યામ આપણને 0 મળશે અને એનો y યામ થઈ ગયો 5. તો બિંદુ Lના યામ થઈ ગયા 0 અને 5. બિંદુ Mના યામ જણાવો. તો બિંદુ M ક્યાં છે? અહીંયા. તો આ છે x ઉપરનો બિંદુ. તો x ઉપરના બિંદુ માટે x યામ કેટલો થઈ ગયો? -3 અને y યામ હંમેશા 0 રહેશે. તો જો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક ઇટ, શેર ઇટ એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. થેન્ક યુ.